ગુડ મોર્નિંગ. લાસ્ટ સેશનની અંદર આપણે એગ્રીકલ્ચરલ ઇન્કમ જોઈ હતી. એગ્રીકલ્ચર ઇન્કમમાં જોયું હતું કે ડાયરેક્ટલી એગ્રીકલ્ચરલ ઇન્કમ છે એ ટેક્સેબલ નથી, પણ ઇનડાયરેક્ટલી જ્યારે ટેક્સના રેટ નક્કી કરવા માટે નોન એગ્રીકલ્ચર ઇન્કમમાં એગ્રીકલ્ચર ઇન્કમ એડ કરીએ તો એ ટેક્સેબલ થાય છે. નવ એગ્રીકલ્ચર ઇન્કમની આપણે ડેફિનેશન જોશું. એકોર્ડિંગ ટુ ઇન્કમ ટેક્સ એગ્રીકલ્ચર ઇન્કમ મીન્સ એકોર્ડિંગ ટુ ઇન્કમ ટેક્સ એક્ટ એગ્રીકલ્ચર ઇન્કમને 3 પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવેલું છે. ફર્સ્ટ પાર્ટ, એની રેન્ટ ઓર રેવન્યુ ડિરાઈવ ફ્રોમ ધી લેન્ડ, એટલે કે કોઈપણ એક જમીનમાંથી કોઈપણ ટાઈપનું રેવન્યુ અથવા તો રેન્ટ જનરેટ થવું જોઈએ, અર્ન થવું જોઈએ. કન્ડિશન શું? વિચ ઇઝ સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા, એટલે કે જે પર્ટિક્યુલર લેન્ડ છે એ ક્યાં આવેલી હોવી જોઈએ? ઇન્ડિયન ટેરેટરીમાં. એન્ડ યુઝ ફોર એગ્રીકલ્ચર પર્પઝ ઓનલી, એટલે કે આ જે પર્ટિક્યુલર લેન્ડ છે એનો યુઝ પણ શેના માટે થવો જોઈએ? એગ્રીકલ્ચર પર્પઝ માટે. સેકન્ડ, એની ઇન્કમ ડિરાઈવ ફ્રોમ સચ લેન્ડ બાય એગ્રીકલ્ચર ઓર સેલ ઓફ એગ્રી પ્રોડક્ટ ઇન કેસ ઓર કાઇન્ડ, એટલે કે જે ઇન્કમ જનરેટ થઈ છે એ એગ્રીકલ્ચર પ્રોડક્ટના સેલ કરતાં જે ઇન્કમ જનરેટ થાય એ જ થયેલી હોવી જોઈએ. મીન્સ જે પ્રોડક્ટ, ફોર એક્ઝામ્પલ કોઈ ફાર્મરે કોટન ફાર્મ કરેલું છે એ સેલ કરે તો એના ઉપર જે પણ ઇન્કમ થશે એ એની એગ્રીકલ્ચર ઇન્કમ થશે. આવી ઇન્કમ કેશમાં પણ હોઈ શકે અને કાઇન્ડમાં પણ હોઈ શકે. મીન્સ કે એક એગ્રી કોમોડિટીના બદલે બીજી એગ્રી કોમોડિટી એક્સચેન્જ થતી હોય તો એ કાઇન્ડમાં હોઈ શકે, અને કેશમાં જો સેલ કરવામાં આવે અને મનીમાં કન્વર્ટ કરવામાં આવે તો એ કેશમાં હોઈ શકે. થર્ડ, ઇન્કમ ફ્રોમ ફાર્મ હાઉસ મસ્ટ બી ઓક્યુપાઈડ બાય ધી કલ્ટિવેટર, એટલે કે ખેડૂત દ્વારા ફાર્મ હાઉસ, જે પર્ટિક્યુલર લેન્ડ ઉપર કોઈ બિલ્ડિંગ બનાવવામાં આવેલું હોય એને આપણે ફાર્મ હાઉસ કહીએ, તો એ ફાર્મ હાઉસ છે એની ઇન્કમ પણ એગ્રીકલ્ચર ઇન્કમ તરીકે ટ્રીટ થાય, પણ એ ફાર્મ હાઉસ છે એ ફાર્મરે ઓક્યુપાઈડ કરેલું હોવું જોઈએ. એન્ડ સિચ્યુએટ ઓન લેન્ડ ઓફ ફાર્મ એન્ડ યુઝિંગ ફોર એગ્રી પર્પઝ, એટલે જે પર્ટિક્યુલર ફાર્મ હાઉસ છે એ એગ્રીકલ્ચર લેન્ડ ઉપર જ બનેલું હોવું જોઈએ અને એનો યુઝ છે એ એગ્રીકલ્ચર પર્પઝ માટે જ થવો જોઈએ. તો આવી કોઈ ઇન્કમ અર્ન થાય તો એવી ઇન્કમને કેવી ઇન્કમ કહેવામાં આવશે? એગ્રીકલ્ચર ઇન્કમ. મીન્સ ધેર આર 3 ટાઈપ્સ ઓફ ઇન્કમ. ફર્સ્ટ, એગ્રીકલ્ચર ઇન્કમ. ફર્સ્ટ, રેન્ટ ઓર રેવન્યુ, ઇન્કમ ફ્રોમ સચ લેન્ડ, ઇન્કમ ફ્રોમ ફાર્મ હાઉસ. નાઉ ફર્સ્ટ ડીપમાં જોઈએ, રેન્ટ ઓર રેવન્યુ. ઇટ મસ્ટ બી ડિરાઈવ ફ્રોમ એ લેન્ડ, એટલે કે જે પણ રેન્ટ ઓર રેવન્યુ અર્ન થશે એ અર્ન ક્યાંથી થયેલું હોવું જોઈએ? લેન્ડ ઉપરથી. ધ લેન્ડ મસ્ટ બી સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા. વાત થઈ એમ કે ઇન્ડિયન ટેરેટરીની અંદર એ લેન્ડ સિચ્યુએટ થયેલી હોવી જોઈએ. ધ લેન્ડ મસ્ટ બી યુઝ ફોર એગ્રીકલ્ચર પર્પઝ. સે ફોર એક્ઝામ્પલ, કોઈ એક વ્યક્તિ છે એ જૂનાગઢની અંદર રહે છે, ત્યાં જૂનાગઢની આજુબાજુનો જે વિસ્તાર છે એ જંગલ વિસ્તાર છે. ત્યાં ફોર એક્ઝામ્પલ કે અહીંયા ફ્રૂટના ઝાડ આવેલા છે, તો એ ફ્રૂટના ઝાડ ઉપરથી ફ્રૂટ તોડી અને નોર્મલ માર્કેટની અંદર, શાક માર્કેટની અંદર, સબ્જી માર્કેટની અંદર એ સેલ કરવા જશે તો એને એની બદલે પૈસા મળશે. તો એ એગ્રીકલ્ચર ઇન્કમ તરીકે ટ્રીટ થાય? નો, કારણ કે એગ્રીકલ્ચર ઇન્કમ માટે બેઝિક કન્ડિશન છે કલ્ટિવેશન રિલેટેડ એક્ટિવિટીઝ છે. ફોર એક્ઝામ્પલ, એને બીજ પરચેસ કરેલા હોવો જોઈએ, બિયારણ પરચેસ કરેલું હોવું જોઈએ, પછી એને એગ્રીકલ્ચર રિલેટેડ એની વાવણી કરેલી હોવી જોઈએ, પછી નિંદણ કરેલું હોવું જોઈએ. તો આ બધી જે એક્ટિવિટીઝ છે એગ્રીકલ્ચર રિલેટેડ, એ બધી એક્ટિવિટીઝ કરેલી હોય અને એના ઉપરથી જે ઇન્કમ અર્ન થશે એને એગ્રીકલ્ચર ઇન્કમ કહેવાશે. ઇન્કમ ફ્રોમ સચ લેન્ડ મસ્ટ બી ડિરાઈવ ફ્રોમ એગ્રીકલ્ચર, ધેટ ઇઝ કલ્ટિવેશન, એટલે કે બધા ઓપરેશન થયેલા હોવા જોઈએ કલ્ટિવેશનમાં. ઇન્કમ મસ્ટ બી ડિરાઈવ ફ્રોમ પ્રોસેસિંગ ઓફ એગ્રી પ્રોડક્ટ. ઘણી વખત શું થતું હોય કે જે એગ્રી પ્રોડક્ટ મળશે એ ડાયરેક્ટલી આપણે માર્કેટની અંદર શેર કરી શકીએ એવું ન હોય. ફોર એક્ઝામ્પલ છે તો કોઈએ કપાસ વાવેલો છે તો કપાસ ડાયરેક્ટ આપણે કપાસના જે કાલા છે એ ડાયરેક્ટ આપણે માર્કેટમાં સેલ નથી કરી શકતા. એમાંથી આપણે કોટન અને કાલા બે અલગ કરવા પડે. કોટન એટલે કે રૂ, અને રૂ એમાંથી પણ પાછા કપાસિયા એટલે કે કોટન બી એન્ડ કોટન બે અલગ કરવા પડે અને એના ઉપર પ્રોસેસ કરવી પડે. તો આવી જે પ્રોસેસ કરેલી છે એ પ્રોસેસમાંથી જે ઇન્કમ અર્ન થશે એને પણ એગ્રીકલ્ચર ઇન્કમ તરીકે ટ્રીટ થઈ શકે.
ઇન્કમ મસ્ટ બી ડિરાઇવ ફ્રોમ સેલ ઓફ એગ્રી પ્રોડક્ટ બાય કલ્ટિવેટર ઓર બાય રિસીવ ઓફ રેન્ટ. એટલે કે જે લેન્ડ છે એના ઉપર બધા કલ્ટિવેશન ઓપરેશન કરેલા છે, કોઈ એક એગ્રી પ્રોડક્ટ આપણે ડેવલપ કરેલી છે, એનું વાવણી કરેલી છે, પછી ડાયરેક્ટ એગ્રી પ્રોડક્ટ છે એ જનરેટ થશે, એને આપણે માર્કેટમાં સેલ કરશી એટલે એના ઉપર જે ઇન્કમ અર્ન થશે એને એગ્રી ઇન્કમ કહેવામાં આવે. ઓર એલ્સ કોઈ એ લેન્ડ છે એ કોઈ બીજા વ્યક્તિને ભાડે આપેલી હોય, બરાબર. આપણે ઘણી વખત જોઈએ છીએ ગામડાની અંદર ખેતી કરી શકે એમ ન હોય તો બીજા કોઈ થર્ડ પાર્ટીને લેન્ડ છે એ રેન્ટ ઉપર આપેલી હોય. તો આ જે લેન્ડ રેન્ટ ઉપર આપેલી છે એ રેન્ટ જો પણ રેન્ટ છે એની ઇન્કમ અર્ન થશે તો એ ઇન્કમ પણ એગ્રી ઇન્કમ તરીકે ટ્રીટ થઈ શકે. નેક્સ્ટ, ઇન્કમ ફ્રોમ ફાર્મ હાઉસ. ધ બિલ્ડિંગ મસ્ટ બી ઓક્યુપાઈડ બાય કલ્ટિવેટર, એટલે કે ખેડૂત દ્વારા બિલ્ડિંગનો યુઝ થયેલો હોવો જોઈએ. ઇટ મસ્ટ બી ઓન લેન્ડ ઓર ધ ઇમિડિયેટ વેસિનિટી ઓફ લેન્ડ, એટલે કે જે ફાર્મ હાઉસનું બિલ્ડિંગ છે એ એગ્રીકલ્ચર લેન્ડ ઉપર જ આવેલું હોવું જોઈએ અથવા તો એગ્રીકલ્ચર લેન્ડની બાજુમાં આવેલું હોવું જોઈએ. ધ કલ્ટિવેટર મસ્ટ રિક્વાયર્ડ ઇટ એઝ એ ડ્વિલિંગ હાઉસ, સ્ટોર હાઉસ ઓર અધર આઉટ બિલ્ડિંગ, એટલે કે જે ફાર્મ હાઉસનું યુઝ છે એ સ્ટોરેજ માટે અથવા તો ડોઈંગ હાઉસ માટે અથવા તો બીજા કોઈ એગ્રીકલ્ચર પર્પઝ માટે થયેલો હોવો જોઈએ. ધ લેન્ડ મસ્ટ બી અસેસ ટુ લેન્ડ રેવન્યુ ઓર લોકલ રેન્ટ. બરાબર, જે ફોર એક્ઝામ્પલ લેન્ડ છે એ વિલેજની અંદર આવેલી હોય તો વિલેજ પંચાયતની અંદર, તાલુકામાં આવેલી હોય તો તાલુકા પંચાયતની અંદર, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવતી હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર એનું અસેસમેન્ટ થતું હોવું જોઈએ. મીન્સ એના ઉપર ટેક્સ ભરાતો હોવો જોઈએ, રેવન્યુ ટેક્સ. જો ટેક્સ ન ભરાય, ઇફ ઇટ ઇઝ નોટ અસેસ ટુ લેન્ડ રેવન્યુ ઓર લોકલ રેન્ટ ધેન ઇટ મસ્ટ બી સિચ્યુએટેડ આઉટસાઇડ અર્બન એરિયા. તો અર્બન એરિયાથી બહાર આવેલી હોય છે, એની લિમિટ્સ છે અર્બન એરિયા માટેની ડીપની અંદર બુકમાં આપેલી છે કે ફોર એક્ઝામ્પલ 12 કિલોમીટર્સ, 3 કિલોમીટર્સ પોપ્યુલેશન વાઇઝ એનું બાયફર્ગેશન આપેલું છે. તો અહીંયા આપણી એગ્રીકલ્ચર ઇન્કમ કમ્પ્લીટ થઈ છે. નેક્સ્ટ, મેથડ ઓફ કેલ્ક્યુલેશન ઓફ ટેક્સ, ધેટ ઇઝ સ્ટેપ મેથડ એન્ડ સ્લેબ મેથડ. ઇન્કમ ટેક્સની અંદર ટેક્સની કેલ્ક્યુલેશન બે રીતે થઈ શકે, સ્ટેપ મેથડ અને સ્લેબ મેથડ. Two methods are generally used for determining tax on income, that is step and slab. Example of determine tax on total taxable income of possessing using both the method are as under. એક આપણે એક્ઝામ્પલ લેશું કઈ રીતે બે મેથડનો યુઝ થઈ અને ટેક્સ કેલ્ક્યુલેટ થઈ શકે એ આપણે જોશું. સે ફોર એક્ઝામ્પલ ટોટલ ટેક્સેબલ ઇન્કમ ઓફ એ પર્સન ઇઝ 5,50,000. કોઈ એક વ્યક્તિની ટેક્સેબલ ઇન્કમ છે એ 5,50,000 છે. સ્ટેપ સિસ્ટમ વોઝ રિમૂવડ એન્ડ સ્લેબ સિસ્ટમ વોઝ ઇન્ટ્રોડ્યુસ ઇન ઇન્ડિયા ફ્રોમ 1939. 1939 પહેલાં ઇન્ડિયાની અંદર સ્લેબ મેથડ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી છે. એની પહેલાં છે એ સ્ટેપ મેથડથી કેલ્ક્યુલેશન થતી ટેક્સની. એક્ઝામ્પલ આપેલું છે ફોર એક્ઝામ્પલ કે ઇન્કમના સ્લેબ આવી રીતે છે, અપ ટુ 2 lakhs નીલ, 2 lakhs to 5 lakhs 10%, 5 lakhs to 10 lakhs 20%, મોર ધેન 10 lakh 30%. આ એક ઇન્કમનો સ્લેબ છે કે કોઈ એક પર્સન છે એની ઇન્કમ 5,50,000 છે, એને આપણે આ રીતના સ્લેબ આપેલા છે એ મુજબ જો ટેક્સની કેલ્ક્યુલેશન કરવાની હોય તો સ્ટેપ મેથડથી કઈ રીતે થઈ શકે અને સ્લેબ મેથડથી કઈ રીતે થઈ શકે. સૌથી પહેલાં જે આપણે એક્ઝામ્પલ ગણેલું છે એ વિધાઉટ સેસ, એટલે અત્યારે 2% એજ્યુકેશન સેસ અને 2% હાયર એજ્યુકેશન સેસ છે એ આપણે કન્સિડર કરતા નથી. જસ્ટ ખાલી સ્ટેપ અને સ્લેબ મેથડથી કઈ રીતે ઇન્કમ ટેક્સની કેલ્ક્યુલેશન થશે એ જ આપણે જોશું. એકોર્ડિંગ ટુ ધીસ મેથડ સૌથી પહેલાં આપણે લઈએ સ્ટેપ મેથડ. એકોર્ડિંગ ટુ ધીસ મેથડ હી ઇઝ ઇન લાયેબલ ટુ પે ટેક્સ 5,50,000 એ કયા સ્લેબમાં આવશે તો કે અપ ટુ 2 lakhs છે એ નીલ છે, 2 lakhs to 5 lakhs છે એ 10% છે, 550 છે એ ક્યાંમાં આવશે તો કે થર્ડ વનમાં 5 lakh to 10,000. એમાં રેટ કેટલો છે 20%. તો જે ઇન્કમ ક્રાઇટેરિયામાં આવતા હોય એની સામેનો જે રેટ હોય એ મુજબ એના ઇન્કમ પર ટેક્સ કેલ્ક્યુલેટ થાય. તો 5,50,000 છે એ 20% વાળામાં છે કારણ કે 5 to 10 વચ્ચે 20% લે.
તો એના ઉપર ફ્લેટ 20% મુજબ ટેક્સની કેલ્ક્યુલેશન થશે. એટલે 5,50,000 એના ઉપર 20% દેટ ઇઝ 1,10,000. આ થઈ સ્ટેપ મેથડથી ટેક્સની કેલ્ક્યુલેશન. નાવ આપણે જોઈએ સ્લેબ મેથડ, જે અત્યારે એક્ઝિસ્ટિંગમાં છે. અત્યારે પણ ઇન્કમ ટેક્સની કેલ્ક્યુલેશન સ્લેબ મેથડથી થાય છે. ટેક્સ લાયબિલિટી યુઝિંગ સ્લેબ મેથડ. એકોર્ડિંગ ટુ ધીસ મેથડ હી ઇઝ લાયબલ ટુ પે ટેક્સ. સ્લેબમાં આપણે કીધું છે કે 2 લાખ સુધી એને કોઈ પણ ટાઈપનો ટેક્સ પેઇડ કરવાનો નથી. સો અપ ટુ 2 lakhs ઇન્કમ એના ઉપર એને ટેક્સ ભરવાનો થશે 0. 2 lakh 1 to 5 lakh એટલે કે ત્યાર પછીની નેક્સ્ટ 3 lakhsની ઇન્કમ ઉપર એને ટેક્સ ભરવાનો થશે 10%. એટલે કે 2 lakhsથી 5 lakhsની બિટવીનમાં કેટલી ઇન્કમ આવશે? 3 lakhs. એના ઉપર 10% દેટ ઇઝ 30,000. નાવ 5 lakhs to 10 lakhs આપણી ઇન્કમ કેટલી છે? 5,50,000. તો 5,50,000 માઇનસ 5 lakhs દેટ ઇઝ એક્સીડિંગ 5 lakhs કેટલી છે? 50,000. તો 50,000ની ઇન્કમ ઉપર એને કેટલો ટેક્સ ભરવાનો થશે? તો કે 20%. તો એના ઉપર 5,50,000ના 20% દેટ ઇઝ 10,000. એટલે 2 lakhs to 5 lakhs ઉપર 30,000, 5 lakhs to 10 lakhs ઉપર 10,000, ટોટલ એને ટેક્સ પેઇડ કરવાનો થશે 40,000. તો તમે જોઈ શકો છો બેયનો ડિફરન્સ, કે જો સ્ટેપ મેથડથી ટેક્સની કેલ્ક્યુલેશન કરવામાં આવે તો એ 1,10,000 અને સ્લેબ મેથડથી કરવામાં આવે તો 40,000. એટલે સ્લેબ મેથડ છે એ હંમેશા અસેસીના ફેવરમાં હોય છે. તો આ થઈ સ્ટેપ મેથડ અને સ્લેબ મેથડ. અહીંયા આપણી ડેફિનેશન્સ કમ્પ્લીટ થઈ છે. આપણો ચેપ્ટરની અંદર બીજો પાર્ટ છે એક્ઝમ્પ્ટેડ ઇન્કમ એન્ડ ડિડક્શન, એ આપણે જોઈશું નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.